નમસ્કાર મિત્રો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી સરકારી નોકરીની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે અને એના માટેની તમારી શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા જે છે એ શું હોવી જોઈએ અને તમે આ તમામ ભરતીઓ માટે કઈ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ કઈ રહેશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ નોટિસ 2025-26 એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન નંબર જે છે અહીંયા આપેલો છે અને તારીખ 24/12/2025 ના રોજ જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલો છે અને એ પ્રમાણે તમે જોઈ શકો છો એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટે જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને એના માટે તમે જે છે એ તારીખ 29/12/2025 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થશે અને તારીખ 13/1/2026 સુધી તમે આ તમામ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો તમે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ તારીખ 29/12/2025 થી તારીખ 13/1/2026 દરમિયાન આ તમામ પોસ્ટ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. જે જનરલ દરેક પોસ્ટ માટે તમારે જે છે એ 750 રૂપિયા ઓનલાઈન ફી જે છે એ પેમેન્ટ કરવાની રહેશે અને જે એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ 500 રૂપિયા ફી ભરવાની રહેશે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 750 રૂપિયા ફી અને જે એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જે છે એ 500 રૂપિયા ફી થશે. તમારે ઓનલાઈન ફોર્મ જે છે એ કઈ રીતે ભરવાનું છે તો જે ગુજરાત યુનિવર્સિટીની આ વેબસાઇટ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ વેબસાઇટ પર જઈ તમે તારીખ 29/12/2025 થી ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકશો. આગળ આપણે વાત કરીએ જે છે એ આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. હવે જે છે એ કઈ કઈ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો જે સૌપ્રથમ પહેલી પોસ્ટ છે એ છે રજિસ્ટર. એના પછી તમે અહીંયા જોઈ શકો છો જે છે એ ડાયરેક્ટર, ચીફ અકાઉન્ટ ઓફિસર, ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, લાઇબ્રેરિયન, પ્રેસ મેનેજર, આસિસ્ટન્ટ રજિસ્ટર, લેડી મેડિકલ ઓફિસર, યુનિવર્સિટી એન્જિનિયર, અકાઉન્ટ્સ ઓફિસર, PA2 VC, PA2 રજિસ્ટર, ડેપ્યુટી એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ, એના પછી ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ, સિનિયર ફાર્માસિસ્ટ, હેલ્થ સેન્ટર, લેબોરેટરી ટેકનિશિયન, પછી સિક્યોરિટી ઓફિસર, એના પછી કમ્પાઉન્ડર, સિનિયર ક્લાર્ક. તો સિનિયર ક્લાર્કની તમે જોઈ શકો છો 7 જગ્યાઓ છે. જુનિયર ક્લાર્ક એની જે છે એ 84 જગ્યાઓ છે. એના પછી જે લેબોરેટરી આસિસ્ટન્ટ છે એની જે છે એ 2 જગ્યાઓ છે. તો આ પ્રમાણે જે સૌથી મોટી ભરતી છે એ છે જુનિયર ક્લાર્કની 84 જગ્યાઓ અને સિનિયર ક્લાર્કની જે છે એ 7 જગ્યાઓ. અને તમે જુનિયર ક્લાર્ક માટે જોઈ શકો છો રૂપિયા તમને જે છે એ 26,000 પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે અને અહીંયા તમે જોઈ શકો છો આના માટે પણ જે છે એ સિનિયર ક્લાર્ક માટે પણ પહેલા 5 વર્ષ માટે તમને જે છે એ રૂપિયા 26,000 ફિક્સ પગાર જે છે એ આપવામાં આવશે. દરેક પોસ્ટ માટેનો કેટલો પગાર છે એ તમે અહીંયા જોઈ શકો છો અને અલગ અલગ કેટલી જગ્યાઓ છે એ પણ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. પછી હવે આગળ આપણે વાત કરીએ જે આની જે છે એ વિગતવાર ઇન્ફોર્મેશન આપેલી છે એના વિશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે પણ જે છે એ આ પોસ્ટ રાખવામાં આવેલી છે. જે દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ આ અલગ અલગ પોસ્ટ છે એના માટે જે છે એ ભરતી થઈ રહી છે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે પણ જે છે એ જુનિયર ક્લાર્કની 4 જગ્યાઓ છે એના માટે ભરતી થઈ રહી છે. તો જુનિયર ક્લાર્કની આપણે ઓવરઓલ જોઈએ તો 84 ને 4 88 જેટલી જગ્યાઓ માટે જે છે એ જુનિયર ક્લાર્કની ભરતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે એ કરવામાં આવી રહી છે. વિગતવાર સૂચનાઓ તમે જોઈ લો. ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર અંગેની તમામ માહિતી જે છે એ લાયકાત ધરાવો છો કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે. જો તમે ક્યાંક નોકરી કરતા હોય તો તમારે જે છે એ NOC રજૂ કરવું પડશે. પછી CCC નો કોર્સ તમે જે છે એકવાર નોકરી મળી જાય એના પછી તમારે જે છે એ પાસ કરવાનું રહેશે. એની જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરી લઈએ. શૈક્ષણિક લાયકાતની માર્ક જે છે એ તમને જે છે એ ઉપર ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે તમારે કેટલી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ એની. પછી જે મેઇન આ સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે કેટલીક સૂચનાઓ છે એ જે છે એ આપણા માટે ખાસ કામની છે નહીં. તો આ રીતે જે છે એ જુનિયર ક્લાર્કની હું તમને દેખાડું ક્યાં ગઈ 84 જગ્યાઓ. એના માટે તમારે જે છે એ સ્નાતકની ડિગ્રી મેળવી લેવી જોઈએ અને તમને રૂપિયા 26,000 પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે. સિનિયર ક્લાર્ક માટે પણ તમે જે છે એ સ્નાતકની ડિગ્રી મેળવી લેવી જોઈએ અને એની અંદર પહેલા 5 વર્ષ માટે તમને રૂપિયા 26,000 ફિક્સ પગાર જે છે એ આપવામાં આવશે. મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.